જો મારે આ બાયપાસ કરાવવાનું હતું ને, એના પહેલાં આમ તો કંઈ ખબર જ નહોતી કે આવી કંઈ તકલીફ છે. હાર્ટની તકલીફ બિલકુલ ખબર નહોતી. એક આટલો અણસાર આવ્યો ને, પણ છતાં ઈશ્વરચંદ સ્વામી મને કહ્યું કે મશીન આવ્યું છે, નવું છે, પ્રસાયનું કરવા માટે તમે ચડો ઉપર. હવે પ્રસાયન કરવા ગયો, આપે પ્રસાયન થઈ ગયા. ઉંદર નહીં, હાથી નીકળ્યો. 7 બ્લોક. આમ જરાય ખબર ના પડે. આટલું બધું જો તપાસ કર્યા વગર એકદમ ફટાકદન પડી જાત, અને જે એકદમ હેવી હાર્ટ એટેક આવે ઉપડી જાત ઓન ધી સ્પોટ. બીજો શ્વાસે લેવા ના રહ્યો. એટલે પ્રમુખ કેર મને લાગે મારા માટે જ ખોલ્યું હશે. કેમ કે બીજા આપણે તપાસ કરવા જવાના જ નહોતા. અને પછી એકદમ આવું હેવી પરિણામ આવી જાત. એટલે ટૂંકમાં શું કે તપાસ કરી તો ખબર પડી. એકદમ પરફેક્ટ 100% સ્વાસ્થ્ય હતું. તો અંદર અંદર હાથી હતો. મોટા 4 તો મોટા બ્લોક, મોટી મેન નળીઓમાં 98થી 100%. બીજી 3 નળીઓમાં નાની નળીઓ, પણ એમાં 80 નીચે હતા. હવે કોઈ આનું ઉપડી જ જાય તો ભગવાન કેમ જાણે કેવી રીતે ચાલતું હતું ખાતું મને દયાથી. પણ ટૂંકમાં શું કે તપાસ કરીને ત્યાં ખબર પડ્યા. હા, અંતર તમને એમ લાગતું હું સેવા બરાબર કરું, ભક્તિ બરાબર કરું છું, એના કારણ બહારથી માન મળે.